ચિરાગ અમાર ભાણો એની મમ્મી જય શ્રી કૃષ્ણ રૂપાઈન પપ્પા જય શ્રી કૃષ્ણ મામા કાઢી લો કચરો પછી તું પાસ કરી દેજે સર્ટિફિકેટ આપજે બરોબર અમાર મામેરું બાકી છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમે બધાએ બહુ જ સરસ મસ્ત કોમેન્ટ કરી તો થેન્ક યુ એના માટે અને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો અત્યારે વાગ્યા છે સવારના 6 અને હું જવાની છું અમદાવાદથી સુરત મમ્મી જય શ્રી કૃષ્ણ સવારમાં વહેલા ઉઠાડતી હતા ને આજે હા હો વહેલા ઉઠાડે જલ્દી વહી આવજો પછી મને નહીં ગમે હવે મને નહીં ગમે હવે ભણકારા વાગે હા લાગે નોર્મલી તો મમ્મી તમે કેટલા વાગે ઉઠો 6:30 6:30 ઉઠે ને આજે 5:15 વાગે મેં તમને કીધું હતું ને કે મારા સાસુમાં મારી માટે ચા રેડી રાખે એટલે હું આજે સેમ હું નહીં ને બહાર આવી ત્યાં સુધી ચા રેડી કબીમાં નાખી દીધી હતી નહીં ભાખરી ખાઈ નહોતી નકર ભાખરી કરો જો જય શ્રી કૃષ્ણ લલિતા મંદિરના દર્શન કરતી આવું હા બેન બસમાં બેસી ગયા છીએ આજે હવે અત્યારે બસની સવારી કરવાની છે અમારી જોડે છે ને માનસી જોઈન થઈ ગઈ છે રેખાબેનના દેરની બેબી હું નાસ્તો લઈ છે લેતા આ બે ખાઈ હતા લીધી છે ખોલતો ખાઈ તો લઈએ જ અમારે ઇન્ડિયામાં તો ભાઈ અમે કમાતા નથી ખાલી ખાવા જતા મેથીની પૂરી બીજું કુલાઈ માંથી જામફળ છે સફરજન છે બિસ્કિટ છે જો બધું છે કેટલા કલાકની જર્ની છે આપણે આમાં જલ્દી અમે 5 કલાકની છે જો પણ ખાવા પીવા તો જોઈ હા જો 5 કલાકની જર્ની છે બા તો શું કહે કે માં દીકરી એટલું બધું લઈને ખાવાનું નાસ્તો તો જોઈ નાસ્તો તો નવરા બેઠા થોડુંક વધારે ખોટું હા એ વાત ઘરે હોય તો ચોકડીમાં હોય તો તો યાદ આવે વાંધો ના આવે કે પણ નવરા બેઠા પછી કર્યા કરવાનું આ 5 કલાકની જર્ની માં અમદાવાદ થી સુરત માં અમે જઈએ માટલો નાસ્તો લઈને આવ્યા જો પાડોશી ધર્મ વાળાએ પાડોશી ધર્મ નિભાયો અને અમને લીલી સિંગ આપી રેખાબેન ના પાડોશી આવ્યા છે મારા પાડોશી આજે અમે સર્વિસ સ્ટેશન ઉપર ઉભા રહી ગયા છીએ ફાઇનલી સુરત અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી પાછા અમદાવાદથી સુરત પહોંચી ગયા છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો લે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ મારા મમ્મી છે અને આ મારા ગીતાજી મારી ભાભી કે ગીતાજી જો દાળ ગરમ કરવા મૂકી દીધી છે અહીંયા રોટલી બનાવી દીધી જો રોટલી બનાવી દીધી બનાવી દઈશું ઠીક આ છે મારી ભત્રીજી જીતેશભાઈની ડોટર આ ચાદરિયું શાક રોટલી દાળ ભાત ગલકાન શાક ભરેલ જામ કરી ત્યાંથી બીજું લે આ ભરેલ ગલકાન શાક મેથિયા મરસા અમણીક મામા છે રાજુભાઈ પપ્પા જય શ્રી કૃષ્ણ મામા જય શ્રી કૃષ્ણ જો મામા હું કહો છો તમે હાલો બોલો તો
હું તો એમ કહું છું યુરોપ 5 વખત ગઈ તું હા તે વરામાં 5 ફેરું યુરોપ ન જવાય, થોડાક પૈસા બચાવાય એમ. એમ નહીં પણ હમણાં મામા એવું કીધું કે આપણે જાશું કોઈ પોટલાવાળી નારે મોકલવાની નથી, તો પછી હવે તમે ને તમે બોલ્યા અને હું પાછી તમે ને તમે એવું કહો છો મને એ ભૂલવાઈ જાય તમે હું તમે ભૂલમાંથી કહેવાય કીધું ખાચું ખાચું કીધું બોલો હું તો હાચું જ કહું ને. તો હું પછી? રહેવું ઘરમાં એ રીતે એમ કહું. કોઈ બી આવ્યું હોય તો એને સારો આવકાર દેવો, સારી રીતે સાચવવા. હો એ સાસુ મળ્યા છે બનાવવા દૂધ પાક. જો અત્યારે હવે અમે છે ને ભાણાની ઘરે જઈએ છીએ. ભાણો ચિરાગ જેના અમે લગ્ન કર્યા હતા ને એની ઘરે. ડ્રન એરિયા મસ્ત બનાવી છે. જા મળી ગયા આપણા વ્યુઅર્સ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ના હે. હા ચોક્કસ, અને તમારી બધી રસોઈ એટલી ફાઇન હોય અને તમારો સ્વભાવ પણ બહુ જ ફાઇન છે. ઓ થેન્ક યુ. શું નામ તમારું? ભૂમિકા ભૂમિકા. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. ચાલો મળ્યા. ઓકે બાય બાય બાય. હું બોલું હે દયાબેન કે બોલજે શું બોલું હું કહું હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એ જય શ્રી કૃષ્ણ. આપણે ગળે મળવાનું એવું પગે લાગવાનું નહીં રાખવાનું. પગે લાગવું પડે. આ ચિરાગનો મોટો ભાઈ, આ ચિરાગનો મોટો ભાઈ તુષાર, બરાબર? તુષાર અત્યારે ઉષા આવી જા ચાલ. અને આ છે ચિરાગના ભાભી ઉષા. હે હે આ એનો ભત્રીજો છે. જો હા હા. અને આ સરખું જોઈ લો. ચાલો ચિરાગના મમ્મી પપ્પા. નામ દયાબેન ને બાવચન પટેલ. હા ડિમ્પલ ના સાસુ સસરા એમ. એ છે ને ગરમ ગરમ ભજીયા મળ્યા છે પાડવા, મેથીના ગોટા. હે ગીતા? હાલો ભજીયા ખાવા. અહીંયા તો તમારે બધાને ઘર કહીને તમારે બોલાવાય, મારે જ બોલાવાય નહીં. ચાલો બધા ભજીયા ખાઓ. આજનું ડિનર ભરેલ મરચા, રસ, પૂરી, મેથીના ગોટા, શાક, સલાડ. લંડન વાળા બેન કચરો કાઢવા મળી ગયા છે કચરો તો કાઢવો પડે ને દયાબેન, ઘરનું કામ હોય અને ને. કચરો એકદમ ચોખ્ખો કરવો, સરખો કાઢવો કચરો એમ. હરખો કાઢો. તું કાઢી લો કચરો, પછી તું પાસ કરી દેજે, સર્ટિફિકેટ આપજે મને, બરોબર? હા ચિરાગનું. હા બરોબર. બોલો તો. તો દસ્તાવેજ તમારે એના નામે કરી દેવો પડે. મામેરું બાકી છે. પપ્પા આવજો. જય શ્રી કૃષ્ણ. ભાણેના મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ. હાલો